વ્રજની રજે રજમાં પાર્ટ 3. વરાહ પુરાણમાં પરમાત્માએ વ્રજમંડળનો વિસ્તાર જે બતાવ્યો તેમાં કહ્યું કે મથુરા મંડળ 80 કોષનું, વ્રજ 4 કોષનું છે. કુલ 84 કોષ થાય છે. શ્રીમદ ભાગવતે પણ વ્રજને મથુરાથી અલગ ગણ્યું છે અને 10મા સ્કંદના આરંભમાં જ રાજા પરીક્ષિત સુખદેવજીને પ્રશ્ન કરે છે કે આ કારણથી શ્રી મુકુંદ ભગવાન પિતાના ઘેરથી વ્રજમાં ગયા. રાજા પરીક્ષિતે સુખદેવજીને બીજો પ્રશ્ન કર્યો, કેશવે વ્રજમાં અને મથુરામાં વસીને શું શું કર્યું? આ રીતે વ્રજ અને મથુરા બે અલગ અલગ વસ્તુ બતાવી. વ્રજ ભગવાન શ્રી કૃષ્ણની આધિદૈવિક ક્રીડા ભૂમિ છે, જ્યારે મથુરા મધુપુરી આધ્યાત્મિક મર્યાદા તીર્થ છે. ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજમાં ધર્મી સ્વરૂપની પુષ્ટિ લીલા કરી છે. આપણા પુષ્ટિ માર્ગમાં પરંપરાથી મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે તે સ્થળ પુષ્ટિ લીલાનું ગણાય છે. અન્ય ભાગ મર્યાદા લીલાનું આધ્યાત્મિક તીર્થસ્થાન ગણાય છે. શ્રી મહાપ્રભુજીની બેઠકવાળા વિશ્રામ ઘાટ ઉપર જ શ્રી સ્વામીજીની અલૌકિક નિકુંજ આવેલી છે, જ્યાં શ્રી સ્વામીજીએ શ્રી ઠાકોરજીને માન લીલા કરવાનો આગ્રહ કરેલો અને આ માન લીલા તેઓ છોડાવી ન શક્યા. શ્રી યમુનાજીએ શ્રી ઠાકોરજીનું માન છોડાવ્યું હતું કે જ્યારથી શ્રી યમુના મહારાણીજીને મુકુટ કાચનીનો શણગાર પહેરાવે છે. શ્રી યમુનાષ્ટકમાં આ વાતે શ્રી વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે, મથુરાના આ વિશુદ્ધ તટ ઉપર શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી અને શ્રી યમુનાજી સર્વ ગોપ ગોપીઓ સાથે લીલા કરી રહ્યા છે. વ્રજમાં 11 વર્ષ અને 52 દિવસ રહ્યા પછી પરમ કૃપાળુ પરમાત્મા મથુરા પાછા પધાર્યા. મથુરામાં 14 વર્ષ સુધી બિરાજ્યા, પરંતુ આ 14 વર્ષ દરમિયાન ન તો નંદરાયજી કે શ્રી યશોદાજી શ્રી કૃષ્ણને મળવા મથુરા આવ્યા કે ન તો રાધિકાજી કે ગોપીજનો તેમના પ્રિયતમ શ્રી કૃષ્ણને મળવા મથુરા ગયા. પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માનું અલૌકિક ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણ સદા કેવળ વ્રજમાં જ બિરાજમાન છે. મથુરામાં તેઓ 4 વ્યૂહ સહિત તેમના ધર્મ સ્વરૂપથી બિરાજમાન છે. ઈસવીસન 1560ના એક પુસ્તક વ્રજ ભક્તિ વિલાસ નામનો એક ગ્રંથ શ્રી નારાયણ ભટ્ટ નામના સાહેબે લખેલો. વ્રજની પૂર્વ સરહદ અલીગઢ જિલ્લાના બરહદ નામના ગામ સુધી હાસ્યવન નામે પ્રસિદ્ધ હતું. તે સમયે પશ્ચિમ સરહદ ગુડગાંવ જિલ્લામાં સોન નદીના કિનારા સુધી, જે તે વખતે ઉપહાર તરીકે ઓળખાતું. દક્ષિણ સરહદ આગ્રા જિલ્લાના વટેશ્વર સુધી, જે તે વખતે જહ્યુવન તરીકે ઓળખાતું. ઉત્તર સરહદ શેરગઢ તાલુકાના ભૂષણ વન સુધીની, જે ભુવન વન તરીકે ઓળખાતું. આ વાતને 4-5 સદી વહી ગઈ. વ્રજ ભાષાનો વિસ્તાર આ સરહદોને ઓળંગીને ઘણો આગળ વધ્યો છે. અંગ્રેજ વિદ્વાન ગ્રીયર્સનના મત મુજબ મથુરા જિલ્લો, રાજસ્થાનનો ભરતપુર જિલ્લો અને કરૌલીનો ઉત્તર ભાગ, જે ભરતપુર અને ધ્રોલપુરની સીમાઓ સાથે જોડાયેલો છે. ધ્રોલપુર જિલ્લો મધ્યપ્રદેશના મુરૈના અને ભિંડ જિલ્લાના તથા ગ્વાલિયરનો ઉપર ભાગ આગ્રા જિલ્લો
એટા જિલ્લો, અલીગઢ જિલ્લો, બુલંદ શહેર તરફનો લગભગ અડધો દક્ષિણ ભાગ, ગુડગાંવ જિલ્લાનો દક્ષિણ ભાગ અને અરવલ જિલ્લાના પૂર્વ ભાગ સુધી વ્રજ ભાષા બોલાય છે. વ્રજની દ્રષ્ટિએ આ વિસ્તારોને બૃહદ વ્રજ પ્રદેશ કહી શકાય. પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનંત કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ અને નમસ્કાર. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.